તો નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારા બધાનું આપણું ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ ની અંદર. ઘણા સમયથી જે છે આપણે પ્રકરણ નંબર 9 વિષય વિજ્ઞાન અને પ્રકરણ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લે આપણે ભાગ નંબર 4 સુધી જે છે ચાલ્યું હતું. ભાગ નંબર 4 ની અંદર છેલ્લે આપણે કેટલીક કિરણાકૃતિઓ અને અંતર્ગોળ અને બહિર્ગોળ બંને અરીસા વડે રચાતા પ્રતિબિંબો એનો આપણે ચર્ચા કરી હતી. આજે હવે આપણે પાંચમા ભાગની અંદર આગળ વધીએ, ચેપ્ટરને આગળ ચલાવીએ, જોઈએ આજના ભાગની અંદર આપણે કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલો પ્રશ્ન આપણી સામે છે કે બહિર્ગોળ અરીસાના ઉપયોગો જણાવો. અંતર્ગોળ અરીસાનો ઉપયોગો બેટા આપણે ભાગ નંબર 4 અને 3 ની અંદર ભણી ગયા છીએ. તો સાહેબ અમારે આ ભાગ નંબર 3 અને 4 જોવો હોય તો એના માટે થઈને તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા આગળના તમામ ભાગોની જે છે લિંક મૂકેલી હશે, ત્યાંથી તમે આગળના તમામ ભાગો જોઈ શકો છો. આજે આપણે જોવાનું છે કે બહિર્ગોળ અરીસાના ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. તો કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોના સાઈડ મિરરમાં એનો ઉપયોગ થાય છે. આપણે જે બાઇક હોય, કાર હોય, એ બધાની અંદર જે સાઈડ મિરર આવેલા હોય છે ને, એ સાઈડ મિરરની અંદર એનો ઉપયોગ થાય છે. વાહનોના ડ્રાઈવર તેની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે અને સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે એટલા માટે થઈને આ સાઈડ મિરર તરીકે જે છે એ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. ત્યાર પછી મોટા ભાગના બહિર્ગોળ અરીસાઓ વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી માટે રાખે છે. સલામતી માટે એટલા માટે ઘણીવાર જે છે આપણે જોયો કે દુકાન હોય અથવા તો કોઈ મોટા સ્ટોર હોય એની અંદર અરીસાઓ જે છે એ આપણે જે કાઉન્ટરે ઊભા હોય એની સાઈડમાં અથવા તો ઉપર એમ રાખેલા હોય છે. તો આપણને એવું લાગે કે આ કદાચ શો માટે થઈને જે છે દુકાનદારે રાખ્યા હશે, પણ ખરેખર એવું હોતું નથી. દુકાનદાર જે છે પોતાની વસ્તુ પોતાના દુકાનની સલામતી માટે થઈને આ બહિર્ગોળ અરીસાઓ રાખતા હોય છે. શા માટે એવું? કે તેના વડે ગ્રાહક પર નજર રાખી શકાય છે અને ચોરી થતી અટકાવી શકાય છે. બહિર્ગોળ અરીસાઓ જે છે એ દુકાનદાર પોતાના દુકાનની અંદર થતી ચોરી અટકાવવા માટે અને ગ્રાહક જે છે એનું પર ધ્યાન રાખવા માટે થઈને દુકાનની અંદર પણ આ બહિર્ગોળ અરીસાઓ જે છે, કયા અરીસાઓ? આ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ જે છે એની અંદર કરતા હોય છે. તો ખાસ જે છે આ ઉપયોગની અંદર આ ત્રણ મુદ્દાઓ તમારે લખવાના થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે અરીસા તરીકે બહિર્ગોળ અરીસાને જ કેમ પસંદ કરીએ છીએ, અંતર્ગોળ કેમ નહીં? આગળના પ્રશ્નની અંદર જ આનો જવાબ હતો, પણ આપણને આમ ને આમ ઊંધા કાન પકડાવે. જો આવા પ્રશ્નો પણ આવી શકે કે ભાઈ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ જ કેમ વાહનોને આ દ્રશ્ય જોવા માટે, પાછળના દ્રશ્ય જોવા માટે થાય છે, અંતર્ગોળ કેમ નહીં? તો એના જવાબની અંદર આપ્યું છે કે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને ગમે તે સ્થાને મૂકવામાં આવે તો પણ બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુનું આભાસી, ચત્તું અને નાનું પ્રતિબિંબ જ આપે છે. આપણે બહિર્ગોળ અરીસાની કિરણાકૃતિઓ જોઈ હતી, એમાં આપણે એવું લખ્યું હતું કે વસ્તુનું અંતર અનંત અંતરથી લઈને આ અનંત અંતરથી કોઈ પણ એટલે કે ધ્રુવ P સુધી આ એટલા અંતરમાં કોઈ પણ જગ્યાએ બહિર્ગોળ અરીસાની સામે તમે વસ્તુ મૂકો એટલે એનાથી રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય, ચત્તું હોય અને એકદમ નાનું પ્રતિબિંબ હોય, એટલે દૂર રહેલી વસ્તુ પણ આપણને સ્પષ્ટ જોઈ શકાય છે. એટલા માટે થઈને બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. બહિર્ગોળ અરીસા સમતલ અરીસાની સરખામણીમાં વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર ધરાવે છે, કારણ કે બહારની તરફ વક્રાકારે હોય. હવે બહિર્ગોળ અરીસો જે છે આવી રીતે બહારની તરફ વક્રાકારે હોય. જો આવી રીતે આમ આની સપાટી જે છે આ પરાવર્તક સપાટી બહારની તરફ ઉપસેલી હોય. પરાવર્તક સપાટી કઈ બાજુ ઉપસેલી હોય? બહારની તરફ ઉપસેલી હોય. અને બહારની તરફ ઉપસેલી હોવાથી દાખલા તરીકે અહીંથી સમજો એટલો ભાગ અને અહીંથી એટલો ભાગ, આ સમગ્ર ભાગ જે છે એ એના દ્રષ્ટિ ક્ષેત્રની અંદર આવે છે. એટલે સમતલ અરીસાઓ કરતા બહિર્ગોળનું સપાટીનું ક્ષેત્રફળ એટલે કે દ્રષ્ટિ ક્ષેત્ર જે છે ઘણું વધી જાય છે. એટલા માટે થઈને પણ બહિર્ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી ઉપરના કારણોને લીધે ડ્રાઈવર બહિર્ગોળ અરીસામાં તેની પાછળના મોટા ભાગનું ક્ષેત્ર એટલે દ્રશ્ય જોઈ શકે છે અને પોતાના વાહનને ટ્રાફિકમાંથી સુરક્ષિત લઈ જઈ શકે છે. પાછળનું મોટા ભાગનું બધું જે છે ડ્રાઈવર ગાડી ચલાવતો હોય, આગળ કાચ મૂકેલો હોય, કાચની અંદર જોવે તો પાછળનો આખો રોડ કમ્પ્લીટ દેખાવો જોઈએ, તો એને ખ્યાલ આવે કે કઈ બાજુથી વાહન આવતું નથી, તો હું કઈ બાજુ સાઈડ લઉં, કઈ બાજુ સાઈડ ન લઉં. આ બધી દેખાવા માટેનું
અરીસાનું જે દ્રષ્ટિ ક્ષેત્ર આવે એ મોટું હોવું જોઈએ. જ્યારે સમતલ અરીસાની અંદર અને અંતર્ગોળ અરીસાની અંદર એવું હોતું નથી, એટલા માટે થઈને ત્યાં ઉપયોગ કોનો કરવામાં આવે છે બેટા? બહિર્ગોળ અરીસાનો કરવામાં આવે છે. ચાલો ખ્યાલ આવી ગયો બધાને? આ કારણને લીધે પાછળનું દ્રશ્ય જોવા માટેના કાચની અંદર એટલે કે સાઇડ મિરરની અંદર જે છે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. વૈજ્ઞાનિક કારણ પૂછાઈ શકે અને વૈજ્ઞાનિક કારણ પૂછાય ત્યારે આ જવાબ તમારે લખવાનો થાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ગોલી અરીસા વડે થતા પરાવર્તન માટેની નવી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ જણાવો. જો આપણે ગોલી અરીસામાં અંતર્ગોળ અને બહિર્ગોળથી રચાતા તમામ પ્રતિબિંબો, તમામ કિરણાકૃતિઓ આપણે જોઈ ગયા, પણ એમાં ઘણીવાર તમારે જે છે, જો કે નવા અભ્યાસક્રમમાં નીકળી ગયું છે, પણ અરીસાના સૂત્રની તારવણી આવતી. આ અરીસાના સૂત્રની તારવણી વાળો પ્રશ્ન બેટા આવતો, અને જ્યારે આ તારવણી વાળો પ્રશ્ન આવતો ને ત્યારે એની અંદર આ તારવણી વાળા પ્રશ્નની અંદર તમારે એના મૂલ્ય લેવા પડતા, અને મૂલ્ય કા પ્લસ લેવાના હોય ને કા માઇનસ લેવાના હોય. હવે કયું મૂલ્ય પ્લસ લેવું, કયું મૂલ્ય માઇનસ લેવું, ધન ઋણ કયા મૂલ્ય લેવા, એના માટે થઈને આ કાર્ટેશિયન યામ પદ્ધતિ આપણને ખબર હોવી જોઈએ, અને એટલા માટે જ આ ટોપિક આપેલો હતો. પણ અત્યારે કદાચ તમારે અરીસાના સૂત્રની તારવણી આપણે નવા સિલેબસમાં નીકળી ગઈ છે, તમારે ફક્ત આનું સૂત્ર જ યાદ રાખવાનું રહેશે કે 1 માર્ક્સની અંદર પૂછાઈ જાય. બરોબર? તો જોઈએ કાર્ટેશિયન યામ પદ્ધતિ શું છે. તો અહીંયા એક તમને અંતર્ગોળ અરીસો આપેલો છે. કયો અરીસો આપેલો છે? અંતર્ગોળ અરીસો. હવે આ અંતર્ગોળ અરીસાની અંદર આ એની પરાવર્તક સપાટીની સામેની બાજુ છે કે જે ડાબી તરફ આપણે દર્શાવી છે, અને એક પરાવર્તક સપાટીની પાછળની બાજુ છે જેને આપણે જમણી તરફ દર્શાવેલું છે. બરોબર? પછી અહીંયા એક એરોથી આપણે એવું દર્શાવ્યું છે કે આ ઉપરની તરફ છે, અને અહીંયા એક એરા દ્વારા આપણે એવું દર્શાવ્યું છે કે આ નીચેની તરફ છે. સાહેબ આ તમે ડાબું જમણું ઉપર નીચે શું કીધું? તો જોઈએ એમાં સૌથી પહેલું શું આવે કે કોઈ પણ વસ્તુમાંથી પ્રકાશી કિરણ આવતા હશે તો એ કઈ બાજુથી આવે? તો એ હંમેશા આ ડાબી બાજુથી આવતા હશે ને. આમ દાખલા તરીકે સમજો કે આ કોઈ પ્રકાશી કિરણ આવ્યું તો ડાબી તરફથી આવે છે, અને પરાવર્તન પામીને પાછા કઈ બાજુ જતા હોય? તો કે પરાવર્તન પામીને આમ જમણી તરફ જાય. બરોબર? અહીંથી કોઈ પ્રકાશી કિરણ આવે તો અથડાઈને આવી રીતે આમ આવે. એટલે આપાત કિરણ અને પરાવર્તિત કિરણની દિશાઓ જે છે આપણને ખ્યાલ આવી ગયો. હવે જોઈએ કે આની અંદર કઈ જગ્યાએ ધન મૂલ્ય હોય, કઈ જગ્યાએ ઋણ મૂલ્ય હોય. આ મુખ્ય વક્રતા કેન્દ્ર અને ધ્રુવ P માંથી પસાર થતી કાલ્પનિક રેખા કે જેને આપણે શું કીધું હતું? મુખ્ય અક્ષ. શું નામ આપ્યું હતું આને? આ મુખ્ય અક્ષ. બરોબર? હવે જો કોઈ પણ વસ્તુ આ મુખ્ય અક્ષની ઉપરની તરફ મૂકેલી હોય, એટલે કે તમારે કોઈ પણ વસ્તુનું અંતર મુખ્ય અક્ષની ઉપરની તરફ માપવાનું હોય તો એ હંમેશા તમારે પ્લસ લેવાનું. કેવું લેવાનું? દાખલા તરીકે તમને કીધું કે અહીંયા કોઈ જે છે 10 સેન્ટીમીટર ઊંચાઈ વાળી વસ્તુ મૂકેલી છે, તો આ 10 સેન્ટીમીટર ઊંચાઈ તમારે હંમેશા કેવી લેવાની? પ્લસ લેવાની. જો મુખ્ય અક્ષની નીચેની તરફ તમારે કોઈ અંતર માપવાનું થાય તો એ હંમેશા તમારે ઋણ લેવાનું થાય. કેવું લેવાનું થાય? ઋણ લેવાનું થાય. તમને એમ કીધું હોય કે અહીંયા રચાતું પ્રતિબિંબ જે છે 6 સેન્ટીમીટર એમ પ્રતિબિંબની ઊંચાઈ તમને આપી છે, તો પ્રતિબિંબની ઊંચાઈ તમને 6 સેન્ટીમીટર આપી, પ્રતિબિંબ હંમેશા ક્યાં હોય? તો કે મુખ્ય અક્ષની નીચે હોય. તો સમજો કે આ તમારે 6 કેવા લેવાના? ઋણ 6 સેન્ટીમીટર લેવું પડે. બરોબર? એટલે કે ઉપર કોઈ મૂલ્ય માપવાના હોય તો ધન માપવા, અને નીચે કોઈ મૂલ્ય માપવા હોય તો એ ઋણ માપવા. યાદ રાખવું. ચાલો ત્યારબાદ ડાબી તરફ તમારે કોઈ અંતર માપવાનું હોય. બરોબર? ડાબી તરફ એટલે કે આ પરાવર્તક સપાટીથી આ બાજુ આવતું હોય, પરાવર્તક સપાટીથી આ બાજુ આવતું હોય. દાખલા તરીકે આ કોઈ પ્રકાશી કિરણ છે, અહીંયા અથડાણું, આ અથડાણ આવી રીતે આમ ગયું એટલે દિશા ડાબી તરફ થઈ કે નહીં? તો જ્યારે ડાબી તરફ કોઈ અંતર માપવાનું હોય તો એ હંમેશા તમારે ઋણ માપવાનું. કેવું માપવાનું? ઋણ. અને પરાવર્તક સપાટી તરફ આવતું હોય એટલે કે જમણી તરફ કોઈ તમારે મૂલ્ય માપવાનું થાય તો એ હંમેશા તમારે ધન લેવાનું. કેવું લેવાનું? ધન. 4 વસ્તુ યાદ રાખવાની. એક તો જમણી બાજુ માપવાનું હોય તો ધન, ડાબી બાજુ માપવાનું હોય તો મૂલ્ય ઋણ, ઉપરની તરફ કોઈ મૂલ્ય માપવાનું હોય તો ધન, નીચેની તરફ કોઈ મૂલ્ય માપવાનું હોય તો ઋણ. આવી રીતે પ્લસ માઇનસ તમારે યાદ રાખવાના રહેશે. જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નવી કાર્ટેશિયન યામ પદ્ધતિ મુજબ અરીસાના ધ્રુવ અને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. અરીસાના ધ્રુવ ને ઉગમ બિંદુ એટલે કે એમાંથી એનું મધ્ય બિંદુ, પરાવર્તક સપાટીનું મધ્ય બિંદુ લેવામાં આવે છે. અરીસાના મુખ્ય અક્ષને યામ પદ્ધતિના x અને
y તરીકે લેવામાં આવે છે તો y તરીકે જે છે x અને y તરીકે લેવામાં આવે છે અને અરીસાના ધ્રુવ આગળ મુખ્ય અક્ષ પણ દોરેલી છે અહીંયા આપણને આ બધું કહી દીધું x શું લેવું ને y શું લેવું બરોબર એ મૂલ્યમાં તમને ખ્યાલ આવે મેન ચાર વસ્તુ જે હતી કઈ કઈ કે ક્યાં મૂલ્ય હોય તો ધન લેવું ને ક્યાં ઋણ લેવું જો એના વિશે આપણને આપ્યું છે પહેલું કે વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ હોય બરોબર સ્વાભાવિક છે પરાવર્તક સપાટી જે બાજુ હશે ત્યાં જ વસ્તુ હશે બરોબર પરાવર્તક સપાટીની હંમેશા આગળ વસ્તુ હોય ને પરાવર્તક સપાટીની આગળની દિશા કઈ હોય ડાબી બાજુ હોય એટલે એક તો ફાઇનલ થઈ ગયું કે વસ્તુ હંમેશા ક્યાં હોય ડાબી બાજુ હોય બરાબર એટલે કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર ડાબી બાજુથી આપાત થાય છે કઈ બાજુથી આપાત થાય છે ડાબી બાજુથી બીજું બધા જ અંતરો અરીસાના ધ્રુવથી મુખ્ય અને સમાંતર માપવામાં આવે છે બધાય અંતરો ક્યાંથી માપવામાં આવે છે તો કે બધા અંતરો જો આ ધ્રુવ આપેલું છે અહીંયા આ ધ્રુવ બિંદુ એથી માપવામાં આવે છે સમાંતર માપવામાં આવે છે ત્યારબાદ ત્રીજું ઉગમ બિંદુ એટલે કે ધ્રુવ થી જમણી બાજુ એટલે કે પ્લસ x અક્ષની દિશામાં માપેલ બધાય અંતરો ધન અને ઉગમ બિંદુથી ડાબી બાજુએ એટલે કે x અક્ષની દિશામાં માપેલ બધા જ અંતરો ઋણ લેવામાં આવે છે અહીંયા y અક્ષ આવે બરાબર ધન જે છે મૂલ્ય કઈ બાજુ લેવામાં આવશે તો કે જમણી બાજુ જ્યારે તમે કોઈ પણ મૂલ્ય માપતા હોવ તો એ ધન તરફ આવે અને ડાબી બાજુ જ્યારે તમે કોઈ મૂલ્ય માપવા જશો તો એ કેવું આવશે ઋણ તો આ ધન અને ઋણ બે મૂલ્ય તમારે યાદ રાખવાના ક્યારે ધન લેવું અને ક્યારે ઋણ લેવું ચાલો ત્યાર પછી મુખ્ય અક્ષને લંબરૂપે એટલે કે ઉપર અને નીચેની વાત આવી કે મુખ્ય અક્ષને લંબરૂપે જ્યારે હોય માપેલ ઊંચાઈ જે છે ધન લેવામાં આવે અને મુખ્ય અક્ષને લંબરૂપે નીચેની તરફ જ્યારે માપવાનું હોય આ મુખ્ય અક્ષ છે ઉપરની તરફ મૂલ્ય માપવાનું થાય તો એ ધન માપવાનું થાય અને જો નીચેની તરફ મૂલ્ય માપવાનું થાય તો એ ઋણ માપવાનું થાય ખ્યાલ આવ્યો કે ન ખ્યાલ આવ્યો તો જમણી ડાબી ચાર વસ્તુ યાદ રાખવાની શું યાદ રાખવાની જો એક તો જમણી બાજુ જ્યારે માપવાનું આવે એ બીજું આવે ડાબી બાજુ માપવાનું આવે એ ત્યારબાદ મુખ્ય અક્ષને ઉપર મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપર અને ત્યારબાદ મુખ્ય અક્ષને લંબ રૂપે નીચે મુખ્ય અક્ષને લંબ રૂપે નીચે આ ચાર મૂલ્ય માપવાના હોય જ્યારે જમણી બાજુએ તમારે મૂલ્ય માપવાનું થાય ત્યારે એ મૂલ્ય હંમેશા તમારે કયું લેવાનું થાય તો કે જમણી બાજુએ હંમેશા ધન મૂલ્ય એટલે કે પ્લસ લેવાનું થાય ડાબી બાજુએ જે મૂલ્ય માપવાનું થાય હંમેશા કેવું માપવાનું થાય તો કે ઋણ માપવાનું થાય એવી જ રીતે મુખ્ય અક્ષને લંબરૂપે ઉપર માપવાનું થાય તો એ પણ મૂલ્ય તમારે કેવું લેવાનું થાય ધન લેવાનું થાય અને જો મુખ્ય અક્ષની નીચે લંબરૂપે માપવાનું થાય તો એ મૂલ્ય કેવું લેવાનું થાય ઋણ લેવાનું થાય કેવું લેવાનું થાય ઋણ બસ આ ચાર વસ્તુ યાદ રાખો એટલે કાર્તિજન યામ પદ્ધતિ આવડી ગઈ આમાં બીજું કાંઈ વિશેષ છે ખ્યાલ આવી ગયો આ વસ્તુ સાહેબ હવે અરીસાન સૂત્રની તારવણી આવતી તો નથી બરોબર તમે કીધું મુજબ તો પછી આ બધું મારે ડખો યાદ હું કામ રાખવો બેટા આ પાઠમાંથી દાખલા પૂછાય અને દાખલાની અંદર વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર આ બધું ધન લેવું ઋણ લેવું એ ના ડખો થાય એટલા માટે થઈને આ વસ્તુ યાદ રાખવાની છે અને આની અંદરથી બેટા 2 અથવા તો 3 માર્ક્સનો દાખલો પૂછાય છે અને એ દાખલા હું તમને કહી દઉં ખાસ કરીને ઉદાહરણના જ પૂછાય છે ઉદાહરણની અંદર 4 દાખલા આપેલા છે 2 અરીસાના અને 2 લેન્સના બરોબર 4 માંથી કોઈ પણ એક ઉદાહરણ જે છે ફરજિયાતપણે બોર્ડની પરીક્ષામાં હોય છે હા ખાલી મૂલ્ય ફરી ગયા હોય ઉદાહરણની અંદર તમને 10 સેન્ટીમીટર આપેલું હોય તો બોર્ડ વાળા શું કરી નાખે 5 સેન્ટીમીટર કરી નાખે અથવા તો 15 સેન્ટીમીટર કરી નાખે એટલે કે મૂલ્ય જે છે પ્લસ માઇનસ કરીને પણ પેટર્ન એની એ જ દાખલાની હોય છે ખ્યાલ આવ્યો તો દાખલાઓ માટે થઈને તમારે આ ચારે ચાર મૂલ્ય ક્યાં કયું લેવું એ તમારે યાદ રાખવું પડશે ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ કે અરીસાનું સૂત્ર એટલે શું તેનું ગાણિતીય સ્વરૂપ સમજાવો જો મેં કીધું ને એવું બરોબર તમારે તારવણી નથી આવતી એટલે સારું છે પણ આમ એક જોતા સારું હતું તારવણી જે આવતી ને એ ફિક્સ જ હતું અરીસાના સૂત્ર અને લેન્સના સૂત્ર બેયની તારવણી પહેલા આવતી અને 5 માર્ક્સના પ્રશ્નો ફિક્સ જ હોય કે સેક્શન ડી ની અંદર પહેલો પ્રશ્ન આ જ હોય કાં તો અરીસાના સૂત્રની તારવણી કાં તો લેન્સના સૂત્રની તારવણી પણ એ અત્યારે નીકળી ગયું છે ચાલો અરીસાનું સૂત્ર જે છે પહેલા કહેવાય કોને વ્યાખ્યા કોને કહેવાય તો કે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અને અરીસાની કેન્દ્ર લંબાઈ વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે
સાહેબ અરીસાનું સૂત્ર પછી સમજો, પેલા આમાં નવા શબ્દો જે આવ્યા એ સમજાવો. તો કે પેલો શબ્દ આવ્યો વસ્તુ અંતર. વસ્તુ અંતર કોને કહેવાય? બરોબર, તો વસ્તુ અંતર એને કહેવાય કે વસ્તુ તમે અરીસાથી જ્યાં મૂકી હોય, એટલે કે વસ્તુથી લઈ અને અરીસાની પરાવર્તક સપાટી સુધીના અંતરને વસ્તુ અંતર કહેવાય. એટલે કે વસ્તુથી લઈને અરીસાની પરાવર્તક સપાટી સુધીના અંતરને વસ્તુ અંતર કહેવાય, જેને યુ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય છે? સ્મોલ યુ વડે. ત્યારબાદ પ્રતિબિંબ અંતર કોને કહેવાય? તો આ પ્રતિબિંબ અંતર જે છે કે ભાઈ અરીસાની સામે વસ્તુ મૂકતા એ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? એટલે કે ભાઈ પ્રતિબિંબ થી લઈને અરીસાની પરાવર્તક સપાટી સુધીના અંતરને પરાવર્તક સપાટી સુધીના અંતરને પ્રતિબિંબ અંતર કે જેને v વડે દર્શાવાય છે, v કહે છે. લ્યો, આ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેની વ્યાખ્યાઓ થઈ ગઈ. વસ્તુ અંતરને હંમેશા સ્મોલ u વડે દર્શાવાય છે. પ્રતિબિંબ અંતરને હંમેશા સ્મોલ v વડે દર્શાવાય છે. એના વડે દર્શાવાય છે? v વડે. ખ્યાલ આવ્યો? હવે ત્રીજું કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ તો તમને ખબર જ હોય. કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? ભૂલી ગયા? ઓકે. કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? આપણે વ્યાખ્યાઓ જોઈ તેની અંદર આપણે લખ્યું હતું કે ભાઈ અરીસાના ધ્રુવ અને અરીસાના મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. લ્યો, આ ત્રણ એની વ્યાખ્યાઓ તમને લખી દીધી. પહેલી વ્યાખ્યા લખી આપણે વસ્તુ અંતર, બીજી આપણે વ્યાખ્યા લખી પ્રતિબિંબ અંતર, અને આ ત્રીજી આપણે વ્યાખ્યા લખી કેન્દ્ર લંબાઈ. તો અરીસાનું સૂત્ર એટલે શું સાહેબ? તો કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ, ત્રણે વચ્ચેનું સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે. કે જે નીચે મુજબ આપેલું છે. અરીસાનું સૂત્ર શું થાય? 1/v + 1/u = 1/f. આ સૂત્ર જે છે યાદ રાખવું, 1 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે છે. હવે આ કેમ આવ્યું એ તમારે જાણવાની જરૂર નથી, કારણ કે આની તારવણી તમારે આવતી નથી, એટલા માટે થઈ. જો તારવણી આવતી હોત તો આપણે જાણવાનો પ્રયત્ન કરત, બરોબર, પણ તારવણી તમારે આવતી નથી. કે જ્યાં u બરાબર વસ્તુ અંતર છે, v બરાબર પ્રતિબિંબ અંતર છે, અને f બરાબર સ્મોલ f બરાબર અરીસાની કેન્દ્ર લંબાઈ આપેલી છે. ખ્યાલ આવી ગયો? ચાલો ત્યાર પછી આગળ જોઈએ. અરીસા વડે મળતી મોટવણી વિશે ટૂંક નોંધ લખો. અહીંયા અરીસાની મોટવણી મોસ્ટ આઈએમપી પ્રશ્ન 2 માર્ક્સ માટે ફરીવાર યાદ રાખો. અરીસાની અને લેન્સની બે માંથી કોઈ પણ એકની મોટવણી પણ હોઈ શકે છે. બરોબર, જોઈએ શું કહેવાય મોટવણી એટલે શું. પહેલા તો મોટવણીને સ્મોલ m વડે દર્શાવાય છે. એના વડે દર્શાવાય છે? સ્મોલ m વડે. મોટવણીનો m યાદ રાખવાનો. ચાલો, ગોળી અરીસા વડે મળતી મોટવણી એ વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના કદની સાપેક્ષે કેટલા ગણું વિવર્ધિત છે તેનો સંબંધ આપે છે. સમજાણું નહીં, પણ હું તમને કહું. દાખલા તરીકે તમે કોઈ વસ્તુ લીધી, એ આ વસ્તુની ઊંચાઈ એટલી છે, એનાથી મળતું પ્રતિબિંબ દાખલા તરીકે એટલું મળ્યું. તો આ બંને જે છે, આ જે છે વસ્તુની ઊંચાઈ થઈ, અને આ જે છે પ્રતિબિંબની ઊંચાઈ થઈ. તો મોટવણી એટલે શું? તો કે વસ્તુ દ્વારા રચાતું પ્રતિબિંબ, આ વસ્તુ છે અને આ એનું પ્રતિબિંબ છે. તો કે વસ્તુ દ્વારા રચાતા પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતા કેટલા ગણી નાની મોટી છે? સમજાણું? કે વસ્તુ દ્વારા રચાતા પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુ કરતા કેટલી નાની મોટી છે એ દર્શાવતા સંબંધને મોટવણી કહેવામાં આવે. શું કહેવાય? મોટવણી. જોઈએ કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવાય. કોની કોની ઊંચાઈ?
તો કે પહેલા તમારે લેવાની પ્રતિબિંબની ઊંચાઈ અને પછી લેવાની વસ્તુની ઊંચાઈ અને બેયનો તમે ગુણોત્તર લ્યો તો એને શું કહેવામાં આવે? અરીસાની મોટવણી એમ કહેવાય છે. બરોબર કે જેને મેગ્નિફિકેશન ઇંગ્લિશમાં તો કહેવાય એના ઉપરથી એને સ્મોલ m વડે દર્શાવાય છે. જો વસ્તુની ઊંચાઈ h હોય, ધારો કે તમને એમ કીધું કે વસ્તુની ઊંચાઈ જે છે સ્મોલ h હોય અને પ્રતિબિંબની ઊંચાઈ જે છે s ડેશ હોય તો ગોલીય અરીસાની મોટવણી કેટલી થાય? તો કે મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ, કારણ કે વ્યાખ્યામાં આપણને પહેલા પ્રતિબિંબની ઊંચાઈ કીધી છે એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ આ બેયનો ગુણોત્તર તમે લ્યો એટલે એને શું કહેવામાં આવે? મોટવણી. હવે પ્રતિબિંબની ઊંચાઈ ધારો કે આપણે કેટલી ધારેલી છે? h ડેશ જેટલી અને વસ્તુની ઊંચાઈ કેટલી ધારી આપણે? સ્મોલ h જેટલી. તો આ મોટવણીને m વડે દર્શાવાય તો સ્મોલ m બરાબર શું થયું? h ડેશ ના છેદમાં h. આવું થાય કે ન થાય? તો કે હા થાય. ખ્યાલ આવ્યો એટલે સુધી? ચાલો ત્યાર પછી જોઈએ કે વળી મોટવણી m એ વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v સાથે પણ સંબંધ ધરાવે છે. કારણ કે અહીંયા આપણે લખીએ કે m બરાબર h ડેશ ના છેદમાં h. તો આ h ડેશ કોની સાથે સંબંધિત છે? તો કે ઈ જે છે પ્રતિબિંબની ઊંચાઈ સાથે સંબંધિત છે. અને ખાલી h કોની સાથે સંબંધિત છે? તો કે ઈ જે છે ખાલી વસ્તુ સાથે સંબંધિત છે. કોની સાથે સંબંધિત છે? વસ્તુ સાથે. હવે પ્રતિબિંબની ઊંચાઈ ઈ ખરેખર પ્રતિબિંબ અંતર સાથે સંબંધિત છે અને પ્રતિબિંબ અંતરને આપણે v વડે દર્શાવીએ. શેના વડે દર્શાવીએ? v વડે. વસ્તુની ઊંચાઈ ખરેખર વસ્તુ અંતર સાથે સંબંધિત છે અને વસ્તુ અંતરને આપણે સ્મોલ u વડે દર્શાવીએ. શેના વડે દર્શાવીએ? સ્મોલ u વડે. હવે તમે જુઓ અહીંયા આપણે મોટવણી m બરાબર અહીંયા માઇનસની નિશાની આપણે મૂકી એટલે કે આમ સૂત્ર થાય કે સ્મોલ m બરાબર h ડેશ ના છેદમાં h બરાબર માઇનસ v ના છેદમાં u. માઇનસ v ના છેદમાં u આવું આપણે લખ્યું. બરાબર. હવે અહીંયા માઇનસ શા માટે આવ્યું? તો કે જો સામાન્ય રીતે વસ્તુ મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવતી હોવાથી વસ્તુની ઊંચાઈ જે છે h ઉપરની તરફ માનવામાં આવે છે તેથી તેનું મૂલ્ય ધન લેવામાં આવે. આપણે મેં કીધું હતું આવી રીતે આમ મુખ્ય અક્ષ દોરો ઉપરની તરફનું જે મૂલ્ય હોય એ પ્લસ લેવાય અને નીચેની તરફનું મૂલ્ય હોય કેવું લેવાનું થાય? માઇનસ લેવાનું થાય. તો આભાસી પ્રતિબિંબની ઊંચાઈ આપણે h ડેશ ધન, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબની ઊંચાઈ માટે આપણે h ડેશ કેવું લેવું પડે? ઋણ લેવું પડે. કેવું લેવું પડે? ઋણ. અને એટલા માટે આપણે વાસ્તવિક પ્રતિબિંબની વાત કરતા હોવાથી અહીંયા ઋણ મૂકવામાં આવે છે કારણ કે પ્રતિબિંબ અંતર મુખ્ય અક્ષને લંબ રૂપે નીચેની તરફ આપણે માપવાનું હોય. યાદ કરો કાર્તિજન નિયમ પદ્ધતિ કીધું હતું ઉપર આવે તો ધન ને નીચે આવે તો ઋણ. ખ્યાલ આવી ગયો બધાને? તો અહીંયા માઇનસની નિશાની જે છે શું દર્શાવે છે? તો કે માઇનસની નિશાની દર્શાવે છે કે અહીંયા આપણે વાસ્તવિક પ્રતિબિંબની ઊંચાઈ માટે થઈને h ડેશ ની જગ્યાએ માઇનસ v લીધેલું છે એટલે તમારે સૂત્ર ફાઇનલ સૂત્ર શું થઈ ગયું? તો કે ફાઇનલ સૂત્ર આ થઈ ગયું સ્મોલ m બરાબર h ડેશ ના છેદમાં h બરાબર માઇનસ v ના છેદમાં u. આ તમારે ફાઇનલ મોટવણીનું સૂત્ર થઈ ગયું. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. હવે મોટવણીના મૂલ્યમાં ઋણ ચિહ્ન પ્રતિબિંબ વાસ્તવિક છે તેવું સૂચવે છે. અહીંયા આ ઋણ નિશાની મેં તમને કીધું ને આ ઋણ નિશાની શું સૂચવે છે? કે પ્રતિબિંબ કેવું છે? વાસ્તવિક છે. અને મોટવણીના મૂલ્યમાં ધન ચિહ્ન આવે, ધન ચિહ્ન દાખલા તરીકે સમજો કે તમને મોટવણીનું મૂલ્ય જે છે કાંઈક મળ્યું 10 સેન્ટીમીટર મળ્યું અને આગળ જો માઇનસ જવાબમાં આવતું હોય તો તમારે સમજવાનું કે આ માઇનસ આવે છે એનો અર્થ એવો છે કે અહીંયા જે રચાતું પ્રતિબિંબ છે એ વાસ્તવિક પ્રતિબિંબની વાત થાય છે. કયા પ્રતિબિંબની વાત થાય છે? વાસ્તવિક. પણ જો અહીંયા ઋણની જગ્યાએ ધન આવે, મોટવણીનું મૂલ્ય પ્લસમાં આવતું હોય તો તમારે સમજવાનું કે આ પ્લસ શું દર્શાવે છે? કે અહીંયા રચાતું પ્રતિબિંબ જે છે ને વાસ્તવિક નહીં હોય પણ એ આભાસી પ્રતિબિંબની વાત થાય છે. કયા પ્રતિબિંબની વાત થાય છે? આભાસી પ્રતિબિંબ. તો ખ્યાલ આવ્યો? તો આ મુજબ તમારે વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ મોટવણીના મૂલ્ય પરથી નક્કી થાય છે. ત્યાર પછી જોઈએ પ્રકાશનું વક્રીભવન એટલે શું અથવા પ્રકાશના વક્રીભવનની વ્યાખ્યાઓ આપો. જો પરાવર્તન કમ્પ્લીટ અહીંયા પૂરું થઈ ગયું.
મોટવણીની સાથે પરાવર્તનની તમામ ઘટનાઓ પૂરી થઈ ગઈ. હવે પ્રકાશીય બીજી ઘટના, પાઠનો આપણો અડધો ભાગ પૂરો, અડધો ભાગ હવે અહીંથી શરૂ. અડધો ભાગ એટલે હવે અહીંથી વક્રીભવનની શરૂઆત. પરાવર્તન જેટલું પણ હતું એટલું બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું. વક્રીભવન એટલે શું? તો કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે તે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ કિરણના પ્રસરણની દિશા બદલાય, આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. સાહેબ પરાવર્તન વાળી વ્યાખ્યા તો કાંકે યાદ રહી એમ હતી, આમાં કાંઈ ભેગું થાય એમ છે નહીં, પણ આપણે આકૃતિ દોરીએ એટલે હમણાં આપણને ખ્યાલ આવી જાય કઈ રીતે થાય. પરાવર્તનની ઘટના બેટા મેં તમને કીધું તો હંમેશા કેવી સપાટી લેવામાં આવતી હતી? કેવી લેવામાં આવતી હતી? અપારદર્શક સપાટી. જ્યારે વક્રીભવનની ઘટનાની અંદર આપણે પારદર્શક, સમજો કે આ કોઈ પારદર્શક સપાટી છે, આ કોઈ એક મિનિટ હો, આ કોઈ તમે પારદર્શક સપાટી લીધી. આ જે સપાટી જે છે એ કેવી છે? પારદર્શક સપાટી. પારદર્શક સપાટીનો અર્થ શું થાય? તો કે પારદર્શક સપાટીનો અર્થ એ થાય કે તમે જે સપાટી લીધી છે એને આર પાર જોઈ શકાય છે. એનો અર્થ શું થાય? આર પાર જોઈ શકાય છે. બરોબર? એવી આપણે પારદર્શક સપાટી લીધી. હવે પારદર્શક સપાટી ઉપર કોઈ પ્રકાશીય ત્રાંસુ કિરણ આવ્યું. આ જે છે શું આવ્યું? પ્રકાશીય ત્રાંસુ કિરણ. જ્યારે આવી કોઈ પારદર્શક સપાટી પર પ્રકાશીય ત્રાંસુ કિરણ આવે એટલે હવે જવાની દિશા જો આમ આવી રીતે આમ આવે છે, બરોબર? આવી રીતે આવે છે તો જવાની દિશા ખરેખર આમ હોવી જોઈએ, પણ એ આમ નહીં જતા અહીંથી સહેજ પોતાના મૂળ માર્ગથી વિચલન પામીને આવી રીતે આમ નીચે આવી ગયું. એટલે પોતાની મૂળ દિશાથી સહેજ શું થયું? પોતાની મૂળ દિશાથી સહેજ વિચલન પામીને આવી ગયું. એક મિનિટ હો, જાવું જોઈએ આમ, પણ એ પોતાની મૂળ દિશાથી વિચલન પામીને સહેજ જો આવી રીતે આમ પોતાનો મૂળ માર્ગ એને ફેરવી નાખ્યો. આવું થયું શું કામ? તો કે અહીંયા કેવી સપાટી હતી? પારદર્શક. પારદર્શક સપાટી થાય એટલે પારદર્શક સપાટીની અંદર માધ્યમ બને. આ માધ્યમ 1 છે અને આ જે છે એ માધ્યમ 2 છે, સમજો. બરોબર? હવે આ પ્રકાશી કિરણ, ત્રાંસુ કિરણ જ્યારે માધ્યમ 1 માંથી માધ્યમ 2 ની અંદર પ્રવેશ્યું ત્યારે પોતાની મૂળ દિશાથી વિચલન પામ્યું તો એ ઘટનાને વક્રીભવનની ઘટના કહેવાય. હવે એ વક્રીભવનની ઘટના જે છે અહીંયા દાખલા તરીકે સપાટીએ તમે કોઈ એક લંબ દોરો. આ તમે કોઈ સપાટીએ લંબ દોર્યો, બરાબર? તો એ લંબ દોરો એટલે જે છે આ પ્રકાશીય ત્રાંસુ કિરણ અહીંયા લંબ સાથે કોણ બનાવશે અને અહીંયા પણ કોણ બનાવશે? તો અહીંયા પણ કોણ બને છે. તો અહીંયા તમને ખ્યાલ આવ્યો? વ્યાખ્યા પ્રમાણે શું થયું કે કોઈ પ્રકાશીય ત્રાંસુ કિરણ પારદર્શક સપાટી પર આપાત થાય ત્યારે તે પોતાની મૂળ દિશા જવાની આ હતી, પણ એમાંથી વિચલન પામીને ક્યાં આવી ગયું? નીચેની તરફ આવી ગયું. આને વિચલન કોણ પણ કહેવાય. આને કયો કોણ કહેવાય? વિચલન કોણ. આવશે આગળ એટલે વધારે ખ્યાલ આવશે કે પોતાની મૂળ દિશાથી વિચલન પામી અને સહેજ ત્રાંસુ જાય તો ઈ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. શું કહે છે? પ્રકાશનું વક્રીભવન. ખ્યાલ આવ્યો બધાને? ચાલો, આ તો એક વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા કઈ છે એ જોઈએ કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક, જો માધ્યમ આવ્યા, મેં કીધું હતું ને માધ્યમ આવશે, કે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તે બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ વાંકું વળે છે, એટલે કે પોતાની મૂળ દિશાથી સહેજ ત્રાંસુ થઈને જાય છે તો ઈ ઘટનાને, એટલે કે પ્રકાશના કિરણના વાંકા વળવાની જે ઘટના છે એને પણ પ્રકાશનું વક્રીભવન કહે છે. ત્રીજી વ્યાખ્યા છે એની અંદર શું છે તો કે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશતા પ્રકાશના ત્રાંસા કિરણની ઝડપ બદલાઈ જાય, પરિણામે બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશના પ્રસરણની દિશા બદલાય તો આ પ્રકાશના પ્રસરણની દિશા બદલવાની ઘટનાને પણ પ્રકાશનું વક્રીભવન કહે છે. શું કહે છે? વક્રીભવન. ખ્યાલ આવ્યો કે ન ખ્યાલ આવ્યો? તો આ ત્રણ વ્યાખ્યાઓ છે સાહેબ. આ ત્રણ માંથી અમારે કઈ લખવી? આ ત્રણ માંથી બેટા કોઈ પણ વ્યાખ્યા લખો સાચી છે. જ્યારે પૂછાય
ત્યારે. બરોબર, પહેલી વ્યાખ્યા કઈ હતી? તો કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ કિરણના પ્રસરણની દિશા બદલાય છે. બરોબર, બીજું હતું કે બંને માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે પ્રકાશી કિરણ સહેજ પોતાની મૂળ દિશાથી વાંકું વળે છે. અને ત્રીજી હતી કે ભાઈ સપાટી જ્યાં સપાટી છૂટી પાડે છે એ સપાટીએ પ્રકાશના પ્રસરણની દિશા બદલાય છે. તો આ પ્રકાશના પ્રસરણની દિશા બદલાવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. શું કહે છે? વક્રીભવન. ખ્યાલ આવ્યો બધાને કે નો ખ્યાલ આવ્યો? બરોબર, તો અહીંયાથી આપણે ભાગ નંબર આ 5 થી વક્રીભવનની ઘટનાની શરૂઆત કરી છે. બરોબર, આગળ ભાગ નંબર 6 ની અંદર વક્રીભવનમાંથી પૂછાતો વારંવાર એક પ્રશ્ન જે 4 માર્કના પ્રશ્નમાં પૂછાય છે, કાચના લંબઘન સોચલા વડે થતું વક્રીભવન, એ આપણે આની પછીના નેક્સ્ટ ભાગની અંદર જે છે લેશું. આજના ભાગની અંદર આટલી વસ્તુ આપણે રાખી છે, તમને ખ્યાલ આવી ગયો હશે. સાથે સાથે નવનીત પ્રકાશન કે જે આપણે વારંવાર તમને કહીએ છીએ, તમારે ઘર બેઠા હોમ ડિલિવરી માટે થઈને કાંઈ કરવાનું નથી, જસ્ટ તમારો ફોન ઉપાડવાનો છે. ફોન ઉપાડીને આ નંબર તમારે ડાયલ કરવાનો છે. ડાયલ કરીને જે ધોરણની જે વિષયની નવનીત તમારે જોતી હોય, ધોરણ 3 થી લઈને 12 સુધીની તમામ નવનીત તમને ફ્રી હોમ ડિલિવરી જે છે આપણા ક્લાસીસ તરફથી આપવામાં આવે છે. તો ફટાફટ જે કોઈને પણ નવનીતની જરૂરિયાત હોય આ નંબર ઉપર કોલ કરી અને નવનીત મંગાવી શકે છે. નેક્સ્ટ ભાગની અંદર આપણે વક્રીભવનની ઘટના વિશે જે છે ભણીશું અને એમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન કાચના સોચલા વાળો પ્રશ્ન જે છે એ આપણે ભણીશું. જય હિન્દ, જય ભારત.